હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું દૂધીના બાઇટ્સ. તો આજે મેં દૂધી ક્રશ કરી એટલે છેણી અને આટલી તૈયાર કરી છે. 250 ગ્રામ દૂધી છે. હવે હું તેમાં 1 કપ આ કપ ભરી અને 1 નાખું સોજી. આખો 1 કપ સોજી અને મોટી 2 ચમચી ચણાનો લોટ અને થોડોક 1 મોટો ચમચો ઘઉંનો લોટ. હવે આપણે આ બધું ભેગું મિક્સ કરી દઈએ. હવે હું તેમાં 2 ચમચી એટલે અડધો કપ જેટલું દહીં નાખીશ. ખાટું દહીં છે એટલી. હવે આપણે ઢાંકીને મૂકી દઈએ 5-10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. જો હવે આપણું આ થઈ જશે, જો કાઠું થઈ છે. હવે આપણે થોડું પાણી વેરી ઢીલું કરીશું. હવે આપણે તેમાં મસાલા કરીએ. એક ચમચી તલ નાખી, 1 ચમચી લાલ મરચું, 1 નાની ચમચી હળદર, ધાણા જીરું 2 ચમચી, તો થોડો ગરમ મસાલો, આદુ મરચાંની ઝીણી ઝીણી કટકી કરી છે 1 ચમચી નાખી. પછી બીજી થોડી વઘારમાં નાખીશું. અને બાકી ચમચીથી 1.5 ચમચી જેટલી મીઠું નાખ્યું. આમચૂર પાવડર 1 ચમચી. હવે આ બધું મિક્સ કરી લઈએ. એક નાની ડોકલી તેલ નાખી દઈએ એટલે આપણને ખાવામાં ડચું ના આવે, સોફ્ટ. આપણે આમાં સાજીના ફૂલ નથી નાખવાના, એકલા દૂધીથી જ કરવાના છે. અને દહીં નાખ્યું છે એટલે તેનાથી થોડા પોચા સરસ થશે. થોડી કસૂરી મેથી, થોડી કોથમીર. જો આપણે હવે એને આ મૂકી દીધું. હવે આપણે ઢાંકી દઈએ. જો હવે આપણા થઈ ગયું છે એટલે હવે એને કાઢી દઈએ. અને આ પીસ હવે આપણે વઘાર મૂકી દીધો છે. જો વઘાર આવ્યો નથી હજી. થોડુંક મીઠું નાખીએ એટલે સરસ આવે. મરચું, ચપટી ધાણા જીરું. તો આપણું તૈયાર થઈ ગયું છે. હવે હું કોથમીર ભભરાઈ સર્વ કરીશું. જો આપણા તૈયાર થઈ ગયા છે દૂધીના બાઇટ્સ. આપણે આ રીતે બનાવવાના. જો બહુ જ મસ્ત બન્યા છે અને સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલ જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને આગળ વધારવા માટે મને સપોર્ટ કરતા રહેજો.
થેન્ક યુ, આભાર.